મુસ્કાન કરતા શ્રી ગુસાઈજીએ તેમને કહ્યું કે સુંદરદાસ, આજે તો તમારી ટેક તૂટી ગઈ. શ્રી વલ્લભ સિવાય અન્ય કોઈને સુંદર ન કહેતા આજે તમે મહાપ્રસાદને સુંદર કહ્યો. અને સુંદરદાસજીએ શ્રી ગુસાઈજીને કહ્યું, કૃપાનાથ, આપે હમણાં મને શું પૂછ્યું તેની તો મને કંઈ ખબર જ નથી. મારું ધ્યાન તો ક્યાંય બીજે છે. વિદ્યાનગરના રાજ દરબારમાં ગજગતિએ પધારી રહેલા શ્રી વલ્લભ, અને જેને જોઈને આખી સભા મોહિત થઈ ગઈ. રાજા ઊભો થઈ ગયો અને શ્રી વલ્લભ પર કનક પુષ્પોથી શ્રી વલ્લભને સ્નાન કરાવવામાં આવ્યું. અને તે સમયે આપનું જે લાવણ્યમય સ્વરૂપ છે, અતિ મોહન કરનારું સ્વરૂપ છે, તેને જોઈને મેં કહ્યું, અતિ સુંદર